તો આ તરફ અમરેલી જિલ્લાના ધારી ગીર કાંઠાના વિસ્તારોમાં મુશળધાર વરસાદની શરૂઆત થઈ છે। સરસિયા, માધુપુર, વીરપુર સહિતના ગામોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। સરસિયા ગામમાં નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો પણ જોવા મળ્યા। જરમોજર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે અને ઢળતી સાંજે ધારી પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો અને ત્યારબાદ મુશળધાર વરસાદ ખાબક્યો। જો કે હાલ તો વરસાદી પાણી ઓસરી ગયા છે, પરંતુ જે દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે, સરસિયા ગામમાં જાણે કે નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। તો આ તરફ અમરેલીના વડિયા સહિતના પંથકમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને વરસાદને લઈ વડિયા, મોરવાડા, ખાખરિયા, અર્જનસુખ, તોરી, રામપુર સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ ઊભી થઈ। સાંજના સમયે ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો વડિયા પંથકમાં સાંજના તોફાની બેટિંગ બાદ ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ હતી। વડિયા, મોરવાડા, ખાખરિયા, અર્જનસુખ ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે।